बढ़िया। हाँ ऑल मॉर्निंग बस ऑल गुड। हम लास्ट में रहेंगे। हाँ, लास्ट में रहेंगे। आपका क्या नाम है बच्चे? ये फर्स्ट कुछ बोलो। क्या ही बोलो। आज फुल एनर्जी आपके पास? नहीं अच्छे से चल सकते हो? नहीं क्यों? पता नहीं। क्यों, क्या लग रहा है आपको? मुझे थोड़ा सा चेस्ट में पेन अभी भी I mean, थोड़ा बार बार लग रहा है? और इतना दूर किसका जी? एक मिनट में बंद कर। બધા રેડી તૈયાર કોઈ કો પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ પગમાં દુખાવો કઈ કશું નહીં બાકીના પ્રમાણ મિત્રો બોલાવી લો એક વાર બેંચ પહોંચ જવાનું ફટાફટ એ અમારા ખૈત્રો આવી જાય મિત્રો બોલાવ કરેગા ભાઈ આવી જાઓ જલ્દી ફટાફટ ચલો પરાગ પટેલ ચલો જલ્દી આવજો ફટાફટ ચલો પાછા મોકલવામાં આવશે નીચે 10 મિનિટથી હું મારું છું શા માટે દેવાંશ તમારા બધાના સ્લીપિંગ બી ધ્યાન રાખવાના બાકી છે पराग पटेल फैमिली છોકરાઓને કે બધા એક એક લઈને જવા દે છોકરાઓ इंस्ट्रक्शन જોઈ લો रुको रुको ये लो सर। સાંભળી લો બેટા બધા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જો આપણે તમને ટાઈમ આપ્યો હોય 7:30 નો પંક્ચ્યુઅલ ટાઈમ તો બધાએ 7:30 હાજર થવાનું હું ગુસ્સે થતો નથી થઈશ ને તો બધા નીચે મોકલી આપીશ એટલે મહેરબાની કરીને આપણે એક જ કુટુંબના એક જ ફેમિલીના છીએ એટલે તમે ઇન્સ્ટ્રક્શનને ફોલો કરો ચાલ સાંજે કહી દો ને 7:30 આપણે નીકળવાનું છે કેટલા વાગ્યા ટાઈમ તો પછી ઇન્ડિયન ટાઈમ એટલે તમને કહી દઉં કે તમે આને વ્યવસ્થિત ફોલો કરો ઉપર તમે હિમાલયન ટાઈમ રાખવાનો, ઇન્ડિયન ટાઈમ નહીં. હા આપણે અહીંયા આવ્યા એટલે ફોલો કરવાનું પછી આપણે લેટ થઈએ ને તો મોડા પહોંચી જાય આગળ એટલે જલ્દી પહોંચવા માટે આપણે આ કરીએ છીએ ચલો આપણે સાંભળીએ બીજું આપણે અહીંથી નીકળીએ એટલે કોઈએ આગળ જવાનું નહીં ગાઈડની આગળ જવાનું નહીં ગાઈડથી આગળ કોઈએ જવાનું નહીં રસ્તામાં જંગલ આવે છે 2-4 કેડીઓ છે ને કોઈ નીકળી જાય બીજી કેડીમાં તો પછી હાથમાં નહીં આવે નીચે ગમે ત્યાં ઉતરી જશે એટલે બધા આગળનો માણસ પાછળ દેખાવ જોઈએ કોને ફોલો કરવાનું છે આપણો આગળનો માણસ આપણે દેખાવ જોઈએ नाश्ता कर रहे हैं? તમે અડધો કલાક બેસી જાઓ અને આગળ ના દેખાય એવું નહીં આપણે રસ્તામાં ઉભા રહી જઈએ તો 5-7 મિનિટ માટે 10 મિનિટ માટે ઉભા બરાબર ચડશો વચ્ચે આપણને રેસ્ટ પોઈન્ટ તો આવે જ છે ત્યાં આપણે રેસ્ટ તો કરીએ જ છીએ પછી રસ્તામાં તમારે ઉભા રહેવો તો 1-2 મિનિટ માટે ઉભા રહી ધીમે ધીમે ચાલ્યા કરવાનું પણ આગળનો માણસ છેલ્લા માણસે દેખાવો જોઈએ એ રીતે ગ્રુપે જવાનું અને શાંતિથી જઈશું તો આપણે 4.5 કલાકમાં ત્યાં પહોંચી જઈશું બરાબર 4.5 કલાક અને ફર્સ્ટ એક ગાઈડ હશે નીચે હશે અને વચ્ચે એક હશે બરાબર સુરતથી પાછળ છે હું વચ્ચે હોઈશ બીજા કોઈ પ્રોબ્લેમ હોય તો કહી દો બરાબર અને જે લોકોને પ્રોબ્લેમ છે પાછળ છે એ લોકો આગળ ચાલશે બરાબર પેલો કાલ કઈ છોકરો હતું નામ હતું વ્યોમ મને તારે બેમની આગળ રહેવાનું બરાબર એ પાછળ નહીં રહેવું જોઈએ ધીરે ધીરે આ ધીરે ધીરે તારી સ્પીડે ચાલવાનું છેલ્લી સીટ દોડાદોડ નહીં કરે પાછલી બેન્ચ ઉપર નહીં બેસવાનું પહેલી બેન્ચ ઉપર હા એ નહીં કરીશ તું માહી જો રે તો શાંતિથી અને મારી વે રહું ઈ પ્રોબ્લેમ मूव रुको उधर साथ में कौन आता है साथ में कौन आता है साथ में सर ये लोग भी आएंगे और आपके साथ सर